કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદ અને નિકાલ વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ઘરોની અંદર સુધી ઘૂસી ગયા છે। ત્યારે પાણીના નિકાલ માટે અંકલેશ્વર નગરપાલિકાએ વિશેષ ટીમોને કાર્યરત કરી હતી। જોકે કોંગ્રેસના આગેવાન શોએબ ઝઘડિયાવાલાએ પાલિકા સત્તાધીશો વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। શહેરના સંજયનગરમાં દર વર્ષ ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને રહીશોના ઘરમાં પાણી ભરાઈ જાય છે। ત્યારે ગત રાત્રિએ સતત વરસી રહેલા વરસાદને પગલે સંજયનગરમાં લોકોના ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે સ્થાનિક રહીશો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદ અને પાલિકાના નિકાલ વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ઘરોની અંદર સુધી ઘૂસી ગયા છે, જેના કારણે દર વર્ષ સંજયનગરના રહીશોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે કોંગ્રેસના આગેવાન શોએબ ઝઘડિયાવાલાએ આ બાબતે પાલિકા સત્તાધીશો વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। તો ભરાયેલા પાણીના નિકાલ માટે અંકલેશ્વર નગરપાલિકાએ વિશેષ ટીમોને કાર્યરત કરી હતી। પાલિકાના ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 સંજયનગર આવ્યું છે। વોર્ડ નંબર 4 માં વર્ષોથી પાણીની ભરાવાની સમસ્યા છે। કોંગ્રેસના સમયમાં ઓએનજીસી પાસે માનનીય અહેમદ પટેલ સાહેબે ગ્રાન્ટ પાસ કરાવી હતી। એ ગ્રાન્ટ સગે વગે થઈ ગઈ છે અને આજે પાણીની સમસ્યા તઈની તઈ જ છે। આજે કોઈ સાંભળવા વાળું નથી। આજે જ્યારે માટીના ઢગલા સાફ કરાવવા માટે સભ્યએ માટીના ઢગલા સાફ કરાવ્યા તો એમના પતિની ઉપર એફઆઈઆર કરાવી નગરપાલિકાએ, જ્યારે નગરપાલિકાનું જ જેસીબી હતું અને રસ્તાને તો કોઈ નુકસાન કર્યું નહીં, પણ ખોટી ફરિયાદ કરી છે આ લોકોએ અને સભ્યના પતિને જેલમાં મુકાવ્યું છે। આજે જ્યારે પાણી ભરાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના આ લોકો આ સોસાયટીના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાના 2 સભ્યો કાળા કલરની થાળ લઈને એટલી પૂરજોરમાં ગયા કે આ બાઈક ઊંધી થઈ ગઈ, લાડીઓ ઊંધી થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું। તમે સભ્યો છો, તમે થોડુંક તો ડિસિપ્લિન જાળવો ભાઈ। તમે પોતાનું તો ડિસિપ્લિન નથી જાળવતા, પણ ભાજપનું નામ તો ના ખરાબ કરો। તમે આ ક્યાં સુધી કરશો આવું? ગયા વર્ષેની તમે પીને સીસીટીવી ફૂટેજ છે ગયા વર્ષોના બી, લોકોના ગરીબોને લાડીઓ ઊંધી કરી દીધી હતી। ક્યાં સુધી ચાલશે આવું ગુંડારાજ? ક્યાં સુધી ચાલશે? ભાજપના જિલ્લાના લોકો, જિલ્લાના પ્રમુખે આ હરકતની ઉપર એની ઉપર એક્શન લેવું જોઈએ। આ 2 સભ્યોને બરતરફ કરવા જોઈએ। કેમ કે અમને કોંગ્રેસને તો વિરોધ કરશે, તમારું જે ખોટી વસ્તુ છે એનો વિરોધ કરવાના જ છે અમે, પણ કમથી કમ આ જે વ્યક્તિઓ છે એનું તમે તો કંઈ કરો। ક્યાં સુધી ચલાવશો આ ગુંડારાજ? ક્યાં સુધી પ્રજાને તકલીફો અપાવશો તમે? પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।